જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.36. અપિ ચેત અસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ સર્વં જ્ઞાનપ્લવેન એવં વૃજિનમ સંતેરશી યસ્યસી. ભગવાન અહીંયા કહે છે કે જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિસંદેહ આખા પાપસાગરને સારી રીતે પાર કરી જઈશ. અહીંયા આપણે બીજો શ્લોક પણ લઈએ. યથા એધાંસી સમિદઃ અગ્નિઃ ભસ્મસાત કુરુતે અર્જુનઃ જ્ઞાનાની સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. કેમ કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, એ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. અહીંયા આપણે સમજવા જેવું છે કે નોલેજની ભગવાને અહીંયા મહિમા બતાવી છે. એઝ અ લીડર આપણે નોલેજેબલ હોવા જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે લીડર પાસે નોલેજ હોય. આપણને ક્લેરિટી ક્યારે આવે? નોલેજ હોય ત્યારે. કોન્ફિડન્સ ક્યારે આવે? નોલેજ હોય ત્યારે. આપણા કામમાં વેલોસિટી ક્યારે આવે? જ્યારે કોન્ફિડન્સ હોય ત્યારે. સો અહીંયા આપણે સમજવા જેવું છે કે જ્ઞાન એ અંદરની ઘટના છે અને કર્મ પણ અંદરની ઘટના છે. આપણે ગેરસમજ કે ખોટી માન્યતાઓ જ્યારે ઊભી થાય છે ત્યારે જ તો પ્રોબ્લેમ થાય છે. પણ જ્યારે સાચી સમજ આવી જાય છે ત્યારે બધા ભ્રમ તૂટી જાય છે. તો ઘણી બધી વાર પરિસ્થિતિમાં સમસ્યા નથી હોતી, પરસેપ્શનમાં સમસ્યા હોય છે. કન્ફ્લિક્ટ્સ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી જન્મે છે અને ઘણા રિપીટેડ મિસ્ટેક્સ ક્લેરિટીના અભાવે થાય છે. સો જ્યારે લીડર ઇન્સાઇટ મેળવે છે ત્યારે માત્ર સમસ્યા નથી ઉકલતી પણ મૂળ કારણને જ એ જડમૂળમાંથી હટાવી દે છે. સો નોલેજ એલિમિનેટ્સ ફિયર એન્ડ ક્લેરિટી રિમૂવ્સ કન્ફ્યુઝન. સો આવો લીડર તરીકે આપણે 5 વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીએ. એક તો અપગ્રેડિંગ નોલેજ, અપગ્રેડિંગ સ્કિલ્સ, expanding network, and creating reputation, and fifth is very important, being resourceful. આવો લીડરશિપના 5 ગુણોને સમજીએ અને લાઈફમાં લાવીએ. થેન્ક યુ.